ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ મોટે પાયે ગરમાવો આવ્યો છે। આપણે જોયું કે ગુજરાતમાં હવે બે પેટા ચૂંટણી આવી રહી છે, ખાસ કરીને કડી અને વિસાવદરની। આપણે જોયું કે એક બાદ એક પાર્ટી છે તે પોતપોતાના ઉમેદવારની જાહેરાત કરી રહ્યા છે, પરંતુ હવે અત્યારે હાલ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે શંકરસિંહ વાઘેલાની જે પાર્ટી છે તેમાંથી પણ હવે કડી અને વિસાવદરના ઉમેદવારો છે એ લોકોનું નામ જાહેર કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર વિષય અને કોનું નામ જાહેર કરવામાં આવ્યું છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે શંકરસિંહ વાઘેલાની છે, જે છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં કાર્યરત છે અને તે પણ હવે મેદાને આવ્યા છે ને ક્યાંક હવે વિસાવદર અને કડીમાં ચતુષ્કોણીયો જંગ જામવાનો હોય એવું પણ લાગી રહ્યું છે। એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે એક બાદ એક ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે અને જે પ્રમાણે હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જે શંકરસિંહ વાઘેલા છે એમના દ્વારા પણ નામની જાહેરાત કરી દેવામાં આવી છે। જો નામની વાત કરવામાં આવે તો ખાસ કરીને અત્યાર સુધીમાં જે સૌથી ચર્ચિત નામ સામે આવ્યા હતા એવા કડીમાંથી ગિરીશભાઈ કાપડિયા, તેની સાથે વિસાવદરમાં કિશોરભાઈ કાનકડ છે એ લોકોના નામ સામે આવ્યા છે। અત્યાર સુધી આપણે જોયું કે આમ આદમી પાર્ટી છે તેમને બંને જગ્યાએ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે। તેની સાથે ભારતીય જનતા પાર્ટીએ હજી સુધી વિસાવદર હોય કે પછી કડી હોય તેમાં પોતાના ઉમેદવારના નામ જાહેર નથી કર્યા। કોંગ્રેસે પણ હજી સુધી પોતાના ઉમેદવારના નામ જાહેર નથી કર્યા, પરંતુ ક્યાંક હવે ચતુષ્કોણીયો જંગ જામવાનો છે। ગુજરાતના રાજકારણમાં પણ મોટે પાયે ગરમાવો જોવા મળ્યો છે અને હવે જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે તે મેદાને આવી ગઈ છે, તેને પોતાના ઉમેદવારોના નામ છે તેને ઘોષિત કરી દીધા છે। એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના જે બંને નેતાઓ છે જે પ્રમાણે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે એ પ્રમાણે હવે બીજી જે આ પાર્ટી છે એ લોકોનો પ્રચાર પ્રસાર ક્યારે શરૂ કરવામાં આવશે, ક્યારે તે લોકોના પ્રભારી નીમવામાં આવશે અને ખાસ કરીને શંકરસિંહ વાઘેલા પણ હવે મેદાને આવ્યા છે, તો હવે એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે તે પોતાનું રાજકારણ અત્યાર સુધી કરતા આવ્યા છે એનો કેટલો ફાયદો થાય છે, કેટલા મતો તૂટે છે, તેની સાથે કેટલી લીડથી જે પણ ઉમેદવાર જીતશે, કેટલા લીડથી જીતશે, દરેક વાત ઉપરથી હવે ક્યાંક પડદો ઉઠશે એવી પણ માહિતી સામે આવી રહી છે। પરંતુ હવે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાનો કયો ઉમેદવાર છે તેને બહાર પાડે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।